પૈસા? હા, રાધાના પૈસા. તને યાદ છે જ્યારે આપણે હોટલ પર કામ કરતા હતા ત્યારે રાધાને સ્કૂટર લેવું હતું? હા, યાદ આવ્યું. અને પછી ઘરે જરૂર પડી એટલે બધા પૈસા રાધાએ ઘરે આપી દીધા હતા. ના, એવું નથી. ત્યારે મારી દીકરીને વિદેશમાં ભણવાનો ચાન્સ મળ્યો હતો, પણ મારી પાસે એના ફીસના પૂરતા પૈસા નહોતા અને હું મારી દીકરીના ભવિષ્યને લઈને ખૂબ ચિંતિત હતો. જ્યારે રાધા મારી પાસે આવી અને મને પૂછ્યું કે શું થયું કાકા, મેં એને મારી હકીકત જણાવી અને એ છોકરીએ એક પણ સેકન્ડ વિચાર કર્યા વગર એના સ્કૂટર માટે ભેગા કરેલા રૂપિયા મને આપી દીધા અને મને કહ્યું કે હું તો ના ભણી શકી, પણ મારી નાની બહેનને ખૂબ ભણાવજો. અને એમ પણ કહ્યું કે બીજા પૈસાની જરૂર પડે તો પણ કહેજો. પણ મેં એને ના પાડી. કહ્યું કે તારા ભેગા કરેલા પૈસા છે, તું સ્કૂટર લે. એને કહ્યું ના, અને કહ્યું કે જ્યારે મારી નાની બહેન મોટી ઓફિસર બનીને આવશે ને ત્યારે એની પાસે સ્કૂટર નહીં પણ મોટી ગાડી લઈશ. અને કહ્યું કે હું મજાક કરું છું કાકા, મારે એની પાસેથી કંઈ નથી જોઈતું, બસ એ ભણીને આગળ વધે એમાં જ ખુશ છું. શું વાત કરું છું કાકા? હા, એટલે જ કહું છું, હાલે અને હોસ્પિટલનું બિલ ભરી દે. અરે બેટા, અરે હવે શું કામ રડે છે? પૈસાનો બંદોબસ્ત થઈ ગયો ને? જુઓ ને શંભુ કાકા, રાધાએ એના હોસ્પિટલ ખર્ચની વ્યવસ્થા પણ પોતે જ કરી રાખી હતી. એટલે જ આનીના સમયમાં ભગવાને તમને મારી પાસે મોકલ્યા. બસ બેટા, શાંત થઈ જા, બધું ઠીક થઈ જશે. વર્ષા, હા બા, તું રાધાને મળી આવી? ના બા. તો તું રાધાને મળવા નહોતી ગઈ તો પછી ક્યાં ગઈ હતી? બા, મારે એક કામ હતું ને એટલે હું બહાર ગઈ હતી. પણ તમે પ્લીઝ કિયારાને ના કહેતા. હા, ઠીક છે બા. હા, આ ઘરની બહાર કોઈ ગયું નથી ને? અરે ના ના, કોઈ ઘરની બહાર નથી ગયું, બધા જ ઘરમાં છે. તો ઠીક છે, બરાબર નજર રાખજો. હા, અરે હા. થેન્ક યુ બા, તમે કિયારાને કાંઈ પણ ના કીધું. બા, તમારે કંઈ ખાવું છે? હું બનાવીને લાવું? એક કામ કર, કંઈક તીખું ને તમતમતું મસ્ત બનાવી લાવ. ઠીક છે, હું હમણાં જ તમારા માટે બનાવીને લાવું છું. આ વર્ષા કેટલી ભોળી છે. અરે, એને તો એ પણ નથી ખબર કે આ કિયારા એની સાથે રમત રમી રહી છે. એને એ ક્યાં ખબર છે કે આ બધું જ મેં કિયારાના કહેવાથી જ કર્યું છે. પણ અમારી મીઠડી કરવા શું માંગે છે મને એ જ નથી સમજાતું. આપણે ડોક્ટરે કહ્યું એ બધું જ કરી રહ્યા છે, પણ રાધા પાસેથી કોઈ રિસ્પોન્સ જ નથી મળી રહ્યો. રશ્મિ, થોડી ધીરજ રાખ. ડોક્ટરે શું કહ્યું છે? રાધા રિસ્પોન્ડ કરશે, પણ એમાં કેટલો સમય લાગે કહી ન શકાય. ત્યાં સુધી આપણે આપણા પ્રયત્નો ચાલુ જ રાખવા પડશે. તમારે જે કરવું હોય ને એ કરો, પણ મારી દીકરીને છે ને પહેલાની જેમ સાજી કરી આપો બસ. રશ્મિ, ભાઈ,
રશ્મિ ભાભીની પરિસ્થિતિ હું સમજી શકું છું. એક મિનિટ, આપણે એમ ન કરી શકીએ કે આપણે બીજા કોઈ ડૉક્ટરનો ઓપિનિયન લઈએ? ભાઈ, ભાભીની વાત સાચી છે. આપણે રાધાના રિપોર્ટ્સ બીજા કોઈ ડૉક્ટરને બતાવીને એમની એડવાઇસ લઈએ તો? યુ આર રાઈટ રશ્મિ. આપણે રાધાના રિપોર્ટ્સ 2-3 એક્સપર્ટ ડોક્ટર્સને મોકલી આપીએ અને એમનો ઓપિનિયન લઈએ, જેથી આપણને ખબર પડે કે આપણે શું કરવું જોઈએ, જેથી રાધા વહેલી સાજી થાય. હું આજે ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટને ફોન કરું છું અને એમની પાસે એક્સપર્ટ ડોક્ટર્સનું લિસ્ટ મંગાવી લઉં છું. ઠીક છે, આ તો બહુ જ સરસ વાત છે. તમારી પાસે લિસ્ટ આવી જાય ને એટલે આપણે તરત જ જઈને ડૉક્ટરને મળી આવીશું. બિલકુલ. કિયારાનો મિસ કોલ છે. ભાભી, ભાઈ, તમારે મારું હવે કંઈ કામ છે? ના મિતા, જા તું જઈને તારું કામ કર. હા, હેલો ફિયા, મારી શંકા સાચી હતી. વર્ષાબેન મારી જાસૂસી કરે છે. પણ વર્ષાને તારી જાસૂસી કરીને શું ફાયદો થવાનો? એ જ તો નથી સમજાતું ફિયા. કદાચ એ શૌર્ય માટે જાસૂસી કરતી હોય, કારણ કે મને મિલીએ કહ્યું કે એણે વર્ષા અને શૌર્યને બહાર મળતા જોયા છે. શું વાત કરે છે ફિયા? ક્યારે જોયા? રાધાના કોમામાં ગયા પછી મેં વર્ષાબેનને બહાર જ નથી નીકળવા દીધા. એ પહેલા મળતા હતા. અરે હા, બા પણ મને કહેતા હતા કે વર્ષાબેન છુપાઈ છુપાઈને કોની સાથે વાત કરે છે. નક્કી એ શૌર્ય સાથે જ વાત કરે છે. શૌર્ય એમને મારી પર નજર રાખવા માટે કહ્યું હશે. પિયા, હા, વર્ષાબેન આપણને ફસાવે ને એ પહેલાં આપણે જ કંઈક કરવું પડશે. ઠીક છે, વિચારીએ છીએ. પણ ફિયા, એ બધું છોડ ને. તું એમ કે સેલિબ્રેશનનું શું થયું? તું એક કામ કર, સાંજે ઘરે આવી જા. હું મિલીને પણ ફોન કરી દઉં છું. આપણે ત્યાં પાર્ટી કરીશું. ઓકે, ડન. મમ્મી, હું એક કામથી બહાર જાઉં છું, તો તમારે કંઈ કામ છે? ના બેટા, બસ એકવાર રાધાને જોવાની ઈચ્છા હતી. હા તો ચાલ ને મમ્મી, હું તને રાધા ભાભીને મળવા માટે લઈ જાઉં. ના ના, ક્રિશે કહ્યું છે એ સાંજે કામ પરથી આવશે ને પછી મને રાધાને જોવા લઈ જશે. ઠીક છે. શૌર્ય, જો બેટા, પહેલાંની વાત અલગ હતી. પહેલાં ક્રિશ અને રાધા બંને કામ પર જતા હતા, કમાતા હતા. પણ હવે ક્રિશના એકલાના હાથે કામ નહીં ચાલે બેટા. આ ઘર નહીં ચાલશે. એટલે પ્લીઝ હવે તો થોડું સિરિયસ થઈ જા. હા મમ્મી, મને ખબર છે. હું અત્યારે બહાર કામ શોધવા માટે જ જઈ રહ્યો છું. ઠીક છે, જા. અને ભગવાન કરે કે તને જલ્દી જ કામ મળી જાય. વર્ષાબેનનો ફોન. હા વર્ષાબેન. શૌર્યભાઈ, મારે તમને કંઈ કહેવું છે. આજે મેં કિયારાનો પીછો કર્યો હતો.